તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે વાત શેર બજારની કરીશું. ભારતમાં શેર બજારોમાં રોકાણ કરનારાઓની સંખ્યા વધી રહી છે અને તેમાં મોટું પ્રમાણ યુવાઓનું છે. ગુજરાતમાં તો યુવાનોમાં શેર બજારમાં રોકાણ કરવાનો જબરદસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે. યુવાનો નોકરી ધંધો કંઈ પણ કર્યા વિના શેર બજારમાં રોકાણ કરીને ધનિક બની જવાના સપના જોતા હોય એવું ગુજરાતમાં બહુ જોવા મળે છે. શેર બજારમાં રોકાણ કરવામાં કશું ખોટું નથી, કેમ કે શેર બજાર પણ અંતે તો કંપનીઓની કામગીરીનું પ્રતિબિંબ જ છે અને કંપનીના શેરમાં રોકાણ કરનાર આડકતરી રીતે કંપનીના શેરોમાં ભાગીદાર બને છે. અલબત્ત આ રોકાણ સમજી વિચારીને કરાયેલું હોવું જોઈએ, ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઓમાં હોવું જોઈએ, પણ એના બદલે ગુજરાતના યુવાનો શેર બજારમાં મોટા પ્રમાણમાં ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ કરે છે કે પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે એ પણ સમજવા જેવું છે. અને આ બધાની વચ્ચે સેબીનો એક રિપોર્ટ આવ્યો છે. ધ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીનો આ રિપોર્ટ છે, જેમાં કહેવાયું છે કે ગુજરાતના યુવાનોને શેર બજારનો ક્રેઝ છે. આ યુવાનો ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગનો ક્રેઝ સતત તેમાં વધી રહ્યો છે અને રાતોરાત કરોડપતિ બનવાની ઘેલછા પણ ગુજરાતના યુવાનોમાં વધી છે. રિપોર્ટ ચોંકાવનારો છે જ, પણ આપણું યુવાધન ખોટી દિશામાં જઈ રહ્યું છે તેનો સ્પષ્ટ પુરાવો પણ છે. ધ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના રિપોર્ટ પ્રમાણે જે હકીકતો સામે આવી છે એ પણ સમજવા જેવી છે. દેશમાં રિટેલ ઇન્ટ્રાડે ટ્રેડરનું પ્રમાણ 300% વધ્યું છે. દર 10માંથી 7 વ્યક્તિ કરી રહી છે નુકસાન. ઇન્ટ્રાડેમાં વધારે સોદા કરનારા ટ્રેડરમાં 80% કરી રહ્યા છે ખોટ. જાન્યુઆરી 2023માં સેબીએ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ અને આવો જ એક રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ 10માંથી 9 રિટેલ રોકાણકારો નુકસાન કરી રહ્યા છે. હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગ વિશે પણ આવો જ એક રિપોર્ટ આવ્યો છે. એ દેશના યુવાનો માટે ચેતવણીના ઘંટ સમાન છે. યોગાનુયોગ સોમવારે સંસદમાં રજૂ થયેલા ઇકોનોમિક સર્વેમાં પણ શેર બજારમાં રિટેલ રોકાણકારોના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સેબીનો નવો રિપોર્ટ પણ આ જ ચિંતાને વધારનારો છે. શું કહે છે સેબીનો રિપોર્ટ એ પણ સમજો. 2018-19માં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરનારાઓમાં 30 વર્ષથી ઓછી ઉંમરના ટ્રેડરનું પ્રમાણ 18% હતું. છેલ્લા 5 વર્ષમાં આ પ્રમાણ 3 ગણું વધી ગયું છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ અંગે સેબીએ 2018-19, 2021-22 અને 2022-23ના 3 વર્ષના આંકડા એકત્ર કરી અભ્યાસ કર્યો છે. સેબીએ દેશના ટોચના 10 બ્રોકર પાસેથી એકત્ર કરેલા આંકડા અનુસાર 2018-19માં દેશના શેર બજારમાં કુલ 46.6 લાખ રિટેલ ગ્રાહકો કેશ સેગમેન્ટમાં નોંધાયેલા હતા. 2022-24માં કેશ સેગમેન્ટમાં નોંધાયેલા રિટેલ ગ્રાહકો વધી 2.18 કરોડ થઈ ગયા. રોકાણકારોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા લોકોનું પ્રમાણ 2018-19માં 32% અને 14.9 લાખ હતું, જે હવે વધીને 68.9 લાખ કે 36% થયું છે. આ રિપોર્ટ એ દર્શાવે છે કે કેવી રીતે રોકાણકારો વધ્યા છે. દર 3 વ્યક્તિએ કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરે છે. એક ઇન્ટ્રાડે ટ્રેડર છે, જ્યારે બાકીના 2 ફ્યુચર અને ઓપ્શનમાં પોતાનું રોકાણ કરે છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરનારા મોટા ભાગના લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના છે. 30 વર્ષથી ઓછી ઉંમરના ટ્રેડર વધારે છે. ઇન્ટ્રાડે ટ્રેડરનું પ્રમાણ વધીને 48% થઈ ગયું છે. આ રિપોર્ટની આઘાતજનક વાત એ છે કે આ યુવા ઇન્ટ્રાડે ટ્રેડરમાંથી 81% પોતાના નાણાં ગુમાવે છે અને તેમને સતત નુકસાની ભોગવવાનો વારો આવે છે. સેબીએ જે કરેલા આ અભ્યાસમાં વધારે આઘાતજનક વાત એ છે કે સતત 3 વર્ષથી માત્ર ઇન્ટ્રાડે કરીને ખોટ પર ખોટ કરી રહ્યા હોવા છતાં તેમની શાન ઠેકાણે નથી આવતી. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં નુકસાન સહન કરી રહ્યા હોવા છતાં યુવાનો અનુભવથી કોઈ બોધપાઠ લેતા નથી અને ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જે
નુકસાન થઈ રહ્યા છે તેમાં વધારે ને વધારે ખૂંપી રહ્યા છે. આ પ્રમાણે 2023-24માં 54% ઇન્ટ્રાડે ટ્રેડર એવા હતા જેમણે 3 વર્ષથી સતત ટ્રેડિંગ કરીને નુકસાન કર્યું, છતાં ઇન્ટ્રાડે ટ્રેડિંગથી દૂર થયા નથી અને ખોટ કરવાનું તેમનું ચાલુ જ છે. સવાલ એ છે કે તમે તો આવી ભૂલ કરતા નથી ને? ઇન્ટ્રાડેમાં જેટલું ટર્નઓવર વધારે એટલું નુકસાન પણ વધારે છે. ટ્રેડિંગ કરનાર વ્યક્તિની ઉંમર જેટલી ઓછી એટલી તેની ખોટ પણ વધારે છે. 2022-23માં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા 60 વર્ષથી વધુ ઉંમરના 53% લોકોએ ખોટ કરી. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા 20 વર્ષથી ઓછી ઉંમરના 18% લોકોએ ખોટ કરી હતી. રિપોર્ટના બીજા આંકડા પર પણ નજર કરીશું, પણ સમય થયું છે એક બ્રેકનો. બ્રેક બાદ અમે વાત કરીશું કે આખો આ મુદ્દો અત્યંત ગંભીર કેમ છે, આમ રાતોરાત કરોડપતિ ન બની જવાય. આપણા યુવાનો અવિચારપણું બતાવીને પોતાને જ નહીં પણ પોતાના પરિવારોને પણ બરબાદ કરી રહ્યા છે. સેબીના રિપોર્ટ પ્રમાણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરનારા લોકોની સંખ્યા સાથે તેમાં ખોટ કરતા કે નાણાં ગુમાવતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. 2018-19માં 65% ઇન્ટ્રાડે ટ્રેડરે ખોટ કરી હતી. 2021-22માં આ રેશિયો વધ્યો અને ઇન્ટ્રાડે ટ્રેડરે ખોટ કરી હતી અને 2022-23માં ખોટ કરનારા ઇન્ટ્રાડે ટ્રેડરનું પ્રમાણ વધીને 71% થઈ ગયું છે. એટલે આ ભૂલ તમને ભારે પડી શકે છે. સેબીના રિપોર્ટ પ્રમાણે વર્ષે 1 કરોડથી વધારે સોદા થઈ રહ્યા છે. એમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા લોકો સરેરાશ 742 વખત સોદા કરે છે. 76% ઇન્ટ્રાડે ટ્રેડર ખોટ નોંધાવી છે. 2022-23માં સરેરાશ ખોટ હતી જે 34,977નો આંક પાર કરી ચૂકી હતી. શેરબજાર અઠવાડિયામાં 5 દિવસ ચાલે છે, તેથી સરેરાશ 250 દિવસ ચાલે એ જોતા એ લોકો રોજ 3 વાર ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે. મતલબ કે તેમને ઇન્ટ્રાડે ટ્રેડિંગનું વ્યસન થઈ ગયું છે. જે લોકોએ સરેરાશ 500થી વધારે સોદા કર્યા તેમણે સરેરાશ 61,394 રૂપિયાની ખોટ નોંધાવી છે. વર્ષે ₹1 કરોડથી વધારેના મૂલ્યના સોદા અને 500થી વધારે ટ્રેડ કર્યા હોય તેમની સરેરાશ ખોટ ₹75,443 છે. આ સ્થિતિ ચિંતાજનક કહેવાય, કેમ કે આ રીતે ચાલશે તો ગમે ત્યારે શેરબજાર કડરડભૂસ થઈ જશે. અત્યારે ભારતમાં 10 કરોડ જેટલા વ્યક્તિગત રોકાણકારો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા પર નજર નાખીએ તો વધારે આપને ખ્યાલ આવશે. ભારતીય બજારમાં લગભગ 9.5 કરોડ રિટેલ રોકાણકારો છે. આંકડો વર્ષ 2024ના માર્ચ મહિના સુધીનો છે. અત્યારે ભારતમાં 10 કરોડ જેટલા વ્યક્તિગત રોકાણકારો છે. ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા 18 કરોડથી વધુ છે. શેરબજારમાં કંપની, સંસ્થાઓ, પરિવારો વગેરે પણ રોકાણ કરી શકે છે. તેથી વ્યક્તિગત રોકાણકારોની આંકડો 10 કરોડથી વધારે મુકાય છે. વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા પણ સતત વધી રહી છે. માર્ચ 2020માં ભારતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા 3.6 કરોડ હતી. 4 વર્ષમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધીને જૂન 2024માં 16 કરોડ થઈ ગઈ છે. છેલ્લા આંકડા પ્રમાણે 18.5 કરોડ 4 વર્ષમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધીને 5 ગણી થઈ ગઈ છે. ડીમેટ એકાઉન્ટમાં રાજ્યોની સ્થિતિ કયા પ્રકારની છે અને ગુજરાત કયા સ્થાને છે? મહારાષ્ટ્રમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા 3,35,99,064 છે, જ્યારે બીજા સ્થાને છે ઉત્તર પ્રદેશ અને તેની ડીમેટ એકાઉન્ટની સંખ્યા છે 1,97,13,821, જ્યારે આપણું ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા 1,67,87,336 છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા પ્રમાણે ભારતીય શેરબજારના 10 કરોડથી વધુ રિટેલ રોકાણકારો શેરબજારની 2500 લિસ્ટેડ કંપનીના 10% કે ₹36 લાખ કરોડના માલિક છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે શું એ પણ સમજવા જેવું છે. રોજે રોજનો માલ લઈ રોજે રોજ વેચી નાખો. શેરબજારના ટ્રેડિંગ સેશનમાં જ માલ લઈ લેવાનો હોય છે.
નફા અથવા નુકસાનમાં વેચી નાખવાનું હોય છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સામાન્ય ટ્રેડિંગ વચ્ચે પણ એક મોટો તફાવત છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સામાન્ય ટ્રેડિંગમાં તફાવતની આપણે વાત કરીએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જે દિવસે સ્ટોક લીધા તે દિવસે જ તેને વેચી દેવા પડે. શેરની ઓનરશિપ ટ્રાન્સફર થતી નથી. સામાન્ય ટ્રેડમાં સ્ટોકની ડિલિવરી મળે છે. ખરીદેલા શેરને ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાય છે. ડિલિવરી સેગમેન્ટની તુલનામાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ વધુ જોખમી માનવામાં આવે છે. યુવાનોએ સૌથી પહેલાં તો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ફરક સમજવાની જરૂર છે. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ સંપૂર્ણપણે અલગ અલગ બાબત છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે આકાશ જમીન જેટલો તફાવત છે. સામાન્ય રીતે રોકાણ કહેવાય કે જ્યાં તમે તમારી મૂડીનું લાંબા ગાળા માટે રોકાણ કરો અને તેના પર વળતર મેળવો. આ રોકાણ ઘણા વર્ષો સુધી ચાલે છે, પરંતુ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આ બધું એક દિવસમાં થાય છે. થોડી મિનિટો કે કલાકોની રમતમાં જ નફો થાય છે કે નુકસાન થાય છે એ જોતાં ઇન્ટ્રાડે રોકાણ જ નથી એ યુવાનોને સમજવું જોઈએ. ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને લાંબા ગાળાનું રોકાણ અલગ અલગ ટાર્ગેટ છે. સમય મર્યાદા અને જોખમ ક્ષમતા સાથે અલગ અલગ રોકાણના સ્વરૂપ છે. ઇન્ટ્રાડે ટ્રેડર્સની શેરની વધઘટતી શોર્ટ ટર્મ પ્રોફિટ મેળવે છે, જ્યારે લાંબા ગાળાના રોકાણકારો મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરીને સમયની સાથે નફો મેળવે છે. યુવાનોએ એક વાત એ પણ સમજવી જોઈએ કે શેરબજારની મોટાભાગની સંપત્તિનું સર્જન ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા નહીં પણ રોકાણ મારફતે થાય છે. આ સંજોગોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગના બદલે કંપનીના ફંડામેન્ટલ પર સંશોધન કર્યા પછી ટૂંકા ગાળામાં ક્વોલિટી સ્ટોક્સમાં રોકાણ કરવાથી પણ સારો નફો થઈ શકે છે. યુવાનો ઇન્ટ્રાડે ટ્રેડિંગ વધારે પ્રમાણમાં કરે તેનું એક કારણ એ પણ છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં મોટું રોકાણ કરવું પડતું નથી. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ઓછા નાણાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઇન્ટ્રાડેમાં નુકસાનના મુખ્ય કારણો કયા છે? મોટાભાગના ટ્રેડર બજારના વર્તન પાછળના કારણોને સમજતા નથી. ટ્રેડરમાં રિસ્ક મેનેજમેન્ટનો અભાવ હોય છે. મોટાભાગના લોકો કટ લોસ અને બુક પ્રોફિટની આંટી ઘૂંટીની અજાણ હોય છે. ટ્રેડર દ્વારા કરાતા ટ્રેડિંગમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘણી વધારે છે. સોશિયલ મીડિયા પર સૂંઠના ગાંગડે ગાંધી જેવા બની બેઠેલા શેરબજારના નિષ્ણાંતો ટિપ્સ આપ્યા કરે છે. શેરબજારમાં કઈ રીતે રોકાણ કરીને નાણાં કમાવા તેને ટિપ્સ આપતા કહેવાતા નિષ્ણાંતો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આ લોકો ખોટી માહિતી આપીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગથી કોણ કઈ રીતે કરોડપતિ બન્યું તેની ખોટી વાતો સોશિયલ મીડિયા પર ફેલાવાય છે. યુવાનો તેનાથી ભરમાઈને રોકાણ કરે છે અને પછી રડે છે. સેબીનો રિપોર્ટ તેમના માટે મોટી ચેતવણી છે. હજુ સમજી જાય તો સારું, બાકી બરબાદીમાંથી કોઈ તેમને બચાવી નહીં શકે.